ડભોઈ મોવડી ભાગોળ વિસ્તારના બનાવમાં થાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા. એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. 2 વિદેશી વિદ્યાર્થી પૈકી એકની નશામાં ધૂત હાલતમાં તેમજ એકની બિયર રાખવાના ગુનામાં અટકાયત કરાઈ હતી. ડભોઈમાં બેફામ થાર ચાલકની 3 વાહનોને ટક્કર, એક વિદેલા સહિત 2 વિદેશી વિદ્યાર્થીની ધરપકડ. ડભોઈ શહેરના વ્યસ્ત ગણાતા મોવડી ભાગોળ વિસ્તાર પાસે મંગળવારે થાર કારના ચાલકે એક પછી એક 3 વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે ટોળાએ લાલ કલરની થારને ઘેરી લીધી હતી. કારમાં 6 વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટના બાદ ટોળું જમા થઈ જતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, જ્યારે પોલીસે 2 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી હતી, જેમાં જ્યોર્જમેન અતેપ અને પોલ પાવલ સાયમનનો સમાવેશ થાય છે. પોલીસે તપાસ બાદ 2 વિદ્યાર્થીની અટકાયત કરી હતી, જ્યારે યુવતી સહિત અન્ય 3 વિદ્યાર્થીઓની પૂછપરછ કરી જવા દેવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને રોડ પર થયેલા ટ્રાફિક હળવો કરાવ્યો હતો. હાલ પોલીસે થાર કાર કબજે કરી વિદેશી વિદ્યાર્થીઓના વિરુદ્ધ અકસ્માત તેમજ કારમાંથી દારૂ બિયર મળી આવવા અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની તપાસ હાથ ધરી છે.